આ જે સંતો બોલ્યા છે યોગ્ય તો નથી, બરોબર છે। જલારામ બાપા વિશે બોલ્યા છે, એને પેલા તો જલારામ બાપાનો ઇતિહાસ ખબર નથી કે જલારામ બાપાએ અન્નછત્ર ક્યાંથી ચાલુ કર્યું, કેવું ભજન કર્યું છે, કેવું ભોજન કરાવ્યું છે। એટલે જેમ આવે બોલી ગયા કાંઈ હવે બીજા સંતો બોલે ને એ માફી માંગે, પણ માફી ન હોવી જોઈએ, મારે સજા હોવી જોઈએ કોઈ પણ જે નિર્ણય લે। બસ અમારું આખું ગામ આજે ભરાયેલું છે, અહીંયા ખૂબ જ રોષે ભરાયેલું છે। તમે કેમેરો કરો, આખા ગામ ભેગું છે અત્યારે। બસ આને અમે તો માફી, હું સ્વામિનારાયણ જ છું, સારા સંતોને નથી। શું કહેશો સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી આવે છો કે આ સાધુ છે જલારામ બાપાની સાથે ટિપ્પણી કરી હતી તેને શું કહેશો? હવે એ યોગ્ય જ નથી પેલા તો સાહેબ કે આ જલારામ બાપા છે જે ટિપ્પણી કરી છે બસ હું સ્વામિનારાયણ નો છું, બસ માફી નહીં અને સજા હોવી જોઈએ, માફી નહીં બીજા કોઈ સજા બોલી જાય। તમારી માંગ શું છે? કોઈ પણ જે સજા આપે એને સજા મળી જાય, માફી નહીં જ બસ। અને જે રઘુવંશી સમાજમાં છે તે રોષ થવાયો છે, ત્યારે આપણી સાથે બીજા અન્ય ભાઈઓ જેને પૂછવાનો પ્રયત્ન કરશું, શું કહેશો? આપણે એનું નામ જ્ઞાન પ્રકાશ જ્ઞાન જેવું કઈ છે, એને પેલા પૂરો ઇતિહાસ જાણવો જોઈએ, હકીકતે કોણ ક્યાં છે, કોણ કેવા સંત છે, કેટલા ટાઈમથી આ સદાવ્રત ચાલે, કોના આશીર્વાદથી ચાલે છે, કોણે કોના ભક્ત હતા, આ બધું જાણીને પછી બોલવાની જરૂર હોય। જ્ઞાન પ્રકાશ નામ રાખીએ તમે એક મંચ ઉપર હજારો લોકોની સામે બોલી રાખો તો તમારો પ્રભાવ શું હોય, તમે શું કહેવા માંગો છો બધાને એ તો સમજાવો પેલા, તમને કેટલા લોકોને શું ખબર છે એ જાણો પેલા। આપણી સાથે બીજા પણ છે તેને પૂછવાનો પ્રયત્ન કરશું, શું કહેશો છે રોષની લાગણી છવાય છે તેને લઈને? જય શ્રી રામ, જય જલારામ। આજે સમગ્ર વીરપુરના દરેક લોકો અહીં એકઠા થયા છે, ત્યારે વીરપુરની નજીક જેતપુર છે, જુનાગઢ છે, ત્યાંથી પણ રઘુવંશી સમાજ એકઠો થયો છે, કારણ કે આજે સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંત તો ના કહી શકાય એવા માથા વિહોણા માનવીએ જલારામ બાપાની ખ્યાતિને હાનિ પહોંચાડી છે, અને એવું કહે છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના આશીર્વાદ, સંતના આશીર્વાદ લઈને આજે એને સદાવ્રત ચાલુ કર્યું છે। હકીકત એવી છે કે જલારામ બાપાના જે ગુરુ છે, જે ભોજનરામ બાપા, તેમના આશીર્વાદથી 205 વર્ષથી અહીંયા સદાવ્રત ચાલી રહ્યું છે। તો આજે એવા સારા સંત કે જ્યાં એક એવી જગ્યા કે જ્યાં એક પણ રૂપિયો લીધા વગર જ્યારે સદાવ્રત ચાલી રહ્યું છે, એવા સંપ્રદાય કહી રહ્યા છે લાખો કરોડોનું દાન એકઠું કરીને અને એવું કહે છે કે ભાઈ અમે આવા આશીર્વાદ અમારા સંતોએ આપેલા છે। આ સાવ માથા વિહોણી વાત છે, અને અમારી એટલી જ માંગ છે, સમગ્ર રઘુવંશી સમાજ એટલી માંગ છે કે આજે એ જે વ્યક્તિએ અહીંયા જ્ઞાન પ્રકાશ નામની વ્યક્તિ છે એમણે એવી કટુ વાત કરેલી છે, તો એ અહીંયા જલારામ બાપાની સાક્ષી આવીને હાજરીમાં માફી માંગે અને ફરીવાર આવું કોઈ કૃત્ય નહીં કરે। અને આ વખતે રઘુવંશી સમાજ 48 કલાકનો અલ્ટિમેટ આપે છે કે જો 48 કલાકની અંદર તો અહીંયા નહીં આવે તો સમગ્ર પરિવાર, સમગ્ર જલારામ ભક્ત એની પાસે જઈ અને પોતાને શું કરવું છે એની રઘુવંશી સમાજને